ભુજ નગરપાલિકામાં નવા હોદ્દેદારોની જાહેરાત. શહેરના વિકાસ માટે નવી આશા બંધાઈ. કચ્છના પાટનગર એવા ભુજમાં નગરપાલિકાના મહત્વના હોદ્દેદારોના નામ જાહેર થતાં શહેરમાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખુશીની લાગણી જોવા મળી છે. ભુજ નગરપાલિકાના નવા હોદ્દેદારોને સત્તાવાર રીતે જવાબદારીઓ સોંપવામાં આવી છે અને હવે શહેરના વિકાસ અને બાકી રહેલા કામોને પૂર્ણ કરવાની અપેક્ષા વધતી જોવા મળશે તેવી જાહેરાત નવનિયુક્ત હોદ્દેદારોએ કહી છે. આજે જાહેર થયેલી વિગતો મુજબ ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે શીતલ શાહને જવાબદારી સોંપાઈ છે, જ્યારે નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે બિંદિયાબેન ઠક્કરને, તે ઉપરાંત નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે કમલભાઈ ગઢવીની પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ નગરપાલિકાના સત્તાપક્ષના નેતા તરીકે ધર્મેશ ગોરને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે નગરપાલિકાના દંડક તરીકે રૂપલબેન ચાવડાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. નવા હોદ્દેદારોને જવાબદારી સોંપાતા ભુજ શહેરમાં લોકોમાં નવી આશા બંધાઈ છે. ભુજવાસીઓનું માનવું છે કે શહેરમાં લાંબા સમયથી અટવાયેલા અનેક વિકાસ કાર્યો હવે ઝડપથી પૂર્ણ થશે. ખાસ કરીને શહેર માટે મહત્વપૂર્ણ કૃષ્ણાજી પુલનું અધૂરું કામ પૂર્ણ કરવું નવી ટીમ માટે મોટો પડકાર માનવામાં આવે છે. તે ઉપરાંત શહેરના નવા બનાવાયેલા અત્યાધુનિક બસ સ્ટેશન આગળ આવેલી જૂની અને જર્જરિત દુકાનો અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડશે. શહેરના મુખ્ય વિસ્તારો જેમ કે વાણિયાવાડ વિસ્તાર, બસ સ્ટેશન આસપાસ તેમજ અન્ય વોર્ડ વિસ્તારોમાં વરસાદી પાણી ઉભરાતી ગટરોની સમસ્યા પણ વર્ષોથી યથાવત છે. શહેરના લોકો હવે આશા રાખી રહ્યા છે કે નવી ટીમ આ તમામ સમસ્યાઓનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવશે, જેથી ભુજ શહેરમાં વિકાસની ગતિ વધુ તેજ બની શકે અને શહેરને આધુનિક સુવિધાઓ સાથે આગળ વધારવામાં મદદ મળશે. નગરપાલિકાના પ્રમુખ પદની જે જવાબદારી મને વરિષ્ઠ કાર્યકર અમારા આગેવાનો શ્રી આપી છે, એમાં અત્યારે જે ભુજના પ્રશ્નોમાં હોય છે, પાણી, ગટર અને રોડ લાઇટના પ્રશ્નો જે છે એમાં પ્રાધાન્ય આપી અને જે જીવન જરૂરિયાત વસ્તુઓ બધી પબ્લિકને જે સારી રીતે પહોંચી શકે એની પહેલા પ્રાધાન્યતા આપી શકે. કૃષ્ણાજી પુલને લઈને પણ ઘણી જગ્યાએ કૃષ્ણાજી પુલનો જે છે ટેન્ડરિંગ થઈ ચૂક્યું છે એવો સમાચાર મળ્યા છે. છતાં પણ જે હશે આગામી દિવસોમાં જે પણ કાંઈ હશે ઘટતું કરીને વ્યવસ્થિત રીતે કૃષ્ણાજી પુલનું કાર્ય ચાલુ થાય એ રીતે ગોઠવશે. અત્યારે જનરલી પ્રાથમિકતા પાણી, ગટર, રોડ લાઇટ અને સફાઈની વધુ પડતી શહેરીજનોમાં રહેતી હોય છે, એને પ્રાધાન્ય આપીને એમનું જ પહેલા કાર્ય એ સારી રીતે પાર થઈ જાય એવું ગોઠવશું પહેલા. સાથે કામમાં સાથે રહીને નગરપાલિકાના દરેક સભ્યોને સાથે રાખીને કાર્ય કરશું એવી અમારી ઈચ્છા છે. સૌ પ્રથમ તો આપના માધ્યમથી શીર્ષક નેતૃત્વ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ આદરણીય વિશ્વકર્માજી ભૂપેન્દ્ર પટેલ, આપણા મુખ્યમંત્રી શ્રી, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વર્ચનજી, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી, આપણે લોકલાડીલા ધારાસભ્ય અને અમારા સૌના રાબર આદરણીય કેશુભાઈ પટેલ શ્રી અને ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર અને સમગ્ર જિલ્લાના ટીમ, અમારા સૌ મહામંત્રીઓ ધવલભાઈ, ભીમજીભાઈ, હિતેશભાઈ, સૌનો અત્યારેથી આભાર માનીશ કે આપ સૌએ આજે જે ભારતીય જનતા પાર્ટીના એક જેને કહેવાય ને કે બૂથ લેવલથી કાર્યકરને આજે કારોબારી ચેરમેન તરીકેની નેતૃત્વએ જવાબદારી જ્યારે મૂકી છે, તો આપના માધ્યમથી આ એક જવાબદારી નથી પરંતુ એક બહુ જ મોટો એક વિશ્વાસ જે પાર્ટીએ મૂક્યો છે તેના ઉપર અમારી સમગ્ર ટીમ ખરી ઉતરશે એ આપના માધ્યમથી અહીંથી ખાતરી આપું છું. આગામી દિવસોમાં ઘણા બધા વિકાસના કામો કરવાના છે. ઘટમમાં પણ અમે બોડીમાં હતા અને ઘટમમાં પણ ભુજના વિકાસના અવિરત કાર્યો થયા હતા અને આવનારા દિવસોમાં પણ જે રીતે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય અમારી ભારતીય જનતા પાર્ટીની કે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકારમાં આજે અમારું આ ત્રીજું એન્જિન પણ જે જોડાયેલું હતું એ અડીખમ છે અને ભુજ શહેરના સૌ અમે મતદારોનો પણ આભાર માનીએ છીએ કે ફરીથી ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને સમગ્ર બોડીને ફરીથી આજે કાર્યરત કરી છે ભુજ નગરપાલિકામાં. ખાસ કરીને વાત કરું તો આપની વાત સાચી છે. હાલ રોજ બે ત્રણ દિવસ પહેલાં નર્મદાની લાઇનમાં ભંગાણ પડતા જે પાણીની સમસ્યા થઈ હતી, પરંતુ યુદ્ધના ધોરણે
સમગ્ર સરકારી તંત્ર અને સૌ ધારાસભ્યશ્રી સાંસદશ્રીએ સંકલન કરી અને આ અંગે સૌ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓનું ધ્યાન દોરી અને ફરીથી એ ભંગાણ સંધાઈ ગયું છે અને ફરીથી પાણી પુરવઠો છે એ પૂર્વવત થઈ ગયો છે અને છેલ્લા 2-3 દિવસમાં સમગ્ર ભુજમાં પાણીની વિતરણ છે ફરીથી યોગ્ય રીતે થઈ રહ્યું છે. ખાસ કરીને ભૂતિયા નગરપાલિકાના જે નર્મદાના કનેક્શનો છે એના વિશે આપ શું જણાવશો? ભૂતિયા કનેક્શનો છે જે રીતે ધારાસભ્યશ્રીએ પણ સંકલનની બેઠકમાં આ અંગે ધ્યાન દોર્યું હતું અને આ અંગેની કાર્યવાહી પણ નગરપાલિકાની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. સૌપ્રથમ તો હું અમારા શિક્ષકના નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી તેમજ સમગ્ર ભુજ જનતાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને ભુજ શહેરના ઉપપ્રમુખ બનવાની જે જવાબદારી આપી છે એના માટે ખૂબ જ સારી લાગણી માટે પણ ખૂબ જ સારી લાગણી છે. ભુજની અંદર જે બાકી રહેતા કામો છે જરૂરિયાતના સિટી બસ ગાર્ડન્સ એના ઉપર અમે ખૂબ ધ્યાન આપી અને વધારે ભુજ માટે આપણે શું કામ કરી શકીએ એ અમારી પૂરતી મહેનત રહેશે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ,
અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.